दोस्तों मारी कुछ जूनी मौज चैनल में आपનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે દોસ્તો કાજલબેનને વિડીયોમાં કેમ નથી બતાવતા તેનો સાચો ખુલાસો આજે સંજયભાઈએ કરી દીધો છે। તેઓ લાઈવ વિડીયોમાં કહી રહ્યા છે। જુઓ દોસ્તો, તમારે એમનો આખો વિડીયો જોવો હોય કે તેમને શું કહ્યું તો આ વિડીયોમાં તમને જોવા મળશે। વિડીયોને અંત સુધી જોજો તો દોસ્તો તમને બધી જ પૂરી જાણ મળશે। શું કારણથી તેઓ નથી બતાવતા અને નેગેટિવ કોમેન્ટવાળાઓને તેઓ કેવા જવાબ આપ્યા તે બધું જાણવા મળશે તમને મારા આ વિડીયોમાં। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટોફટ લાઈક શેર એન્ડ સબસ્ક્રાइब કરી દો। ફૂલ વિડીયો ઇન ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ અને દોસ્તો લાઈફ ઓફ ઠાકોર ફેમિલી ચેનલ પણ બહુ મસ્ત છે, ત્યાં જઈને તમે એમના વિડીયો વોચ કરી શકો છો અને ફૂલ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી જ છે, ત્યાં ટચ કરતા હોય તો તમે આખા વિડીયોમાં પહોંચી જશો। અને દોસ્તો આવી ટૂંકી ટચુકડી અને લેટેસ્ટ લાઈવ ટ્રેન્ડિંગ માહિતી મેળવવા માટે મારી ચેનલને ફટોફટ સબસ્ક્રાઇબ કરી દો। તો દોસ્તો રાહ શેની જોવો છો, ફટોફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। અને દોસ્તો હવે તમારે વધારે ઇંતજાર ન કરાવતા આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ છીએ। તો તમને આ વિડીયોમાં બધું જ જાણવા મળશે કે સંજયભાઈએ આજે બધું જ સાચું જ કારણ બતાવી દીધું કે કાજલબેનને કેમ નથી બતાવતા અને નેગેટિવ કોમેન્ટવાળાને પણ સરસ રીતે જવાબ આપી દીધા છે અને તેમને જે કહ્યું છે એકદમ સાચું છે। તેમને શું કહ્યું તેમને થોડા શબ્દોમાં ઘણું બધું કહી દીધું, તો તમે આ વિડીયોમાં જોઈ શકો છો। હાલમાં જુઓ દોસ્તો, વરસાદના કારણે તેમના ઘરમાં ભેજના કારણે તેમના મિની કિચનના સામાનમાં થોડું નુકસાન થયું છે। દોસ્તો ત્યાં દિવાલના બાજુમાંથી પાણી આવતું હતું તો મિની કિચનનો સામાન થોડો પલળી ગયો, તો મિની કિચનના 2 સેટમાં નુકસાન થયું। મિતાંશને જુઓ પાર્વતી ભાભી દવા લગાવી રહ્યા છે એટલે કે પીવડાવી રહ્યા છે। અને જુઓ દોસ્તો હવે રાતનો ટાઈમ થઈ ગયો છે, પાર્વતી ભાભી વાસણ માંજી રહ્યા હતા, બચ્ચા પાર્ટી રમકડા રમી રહી છે અને જુઓ મિતાંશ તો બધા જોડે કેવો રમી રહ્યો છે। દોસ્તો ફેમિલીના લોકો બધા જ હળી મળીને રહે છે। અને હા, એક ખાસ વાત કે પંજાબ હરિયાણા વિસ્તારમાં હાલમાં જે પૂરની સ્થિતિ બની છે તો દોસ્તો બધાને ત્યાં આશ્વાસન ભરી આ લોકોએ વાત કરી। ખરેખર સાચે જ આ ફેમિલી બહુ સરસ છે। ભગવાન એ બધા જે પૂરમાં ફસાયા છે તેમને એવું દુઃખ સહન કરવાની શક્તિ આપે એ રીતે તેમને પ્રાર્થના કરી છે દોસ્તો। અને હવે વધારે ઇંતજાર ન કરાવતા તમે વિડીયોમાં લાઈવ જોઈ શકો છો કે સંજયભાઈએ બધાને જવાબ આપી દીધા છે કે કાજલબેનને કેમ નથી બતાવતો। તો કારણ એવું છે કે દોસ્તો જુઓ, પબ્લિક છે, પબ્લિક તો બધી બાજુ બોલે છે। પહેલાં બનાવ એવો બન્યો એટલે બધા કહે કે ઘણું બધું દુઃખ છે, દુઃખમાંથી બહાર નીકળો, ને હવે જ્યારે દુઃખમાંથી બહાર નીકળ્યા પછી લોકો એમ કહેવા લાગ્યા કે અરે રે આટલા જલ્દી તમે દુઃખમાંથી બહાર પણ નીકળી ગયા। પબ્લિકનો તો કોઈ ભરોસો જ નથી દોસ્તો, જેના ઉપર વીતે ને એને ખબર પડે। સાચે જેના ઉપર આવી ઘડી આવી પડે ને આફત એને જ ખ્યાલ આવે। તો દોસ્તો ખરેખર એ પણ એક ફેમિલી છે, તેમના ઘરમાં પણ બધા લોકો રહે છે, તો બધાનું માન સન્માન જળવાય એ રીતે તમે વાત કરો, કોઈ ખોટી કોમેન્ટો ના કરો દોસ્તો। અને જુઓ તેમને કહી દીધું છે કે તેમની ઈચ્છા હશે ત્યારે જ કાજલબેન આવશે, અત્યારે વિડીયોમાં ક્યાંય કાજલબેન જોવા નહીં મળે। તો દોસ્તો તેમણે સાચું કારણ જણાવી દીધું છે અને આપણી આ ચેનલ ઉપર તમને કંઈ ખોટું નહીં પરંતુ સાચી જ માહિતી મળી ગઈ છે કે કાજલબેન હાલ વિડીયોમાં આવશે નહીં। આવી સાચી માહિતી તમને કોઈ આપશે નહીં દોસ્તો, આપણે આ માહિતી આપી દીધી છે। સંજયભાઈએ બધાને કહી દીધું છે કે આ કોઈ ખોટી કોમેન્ટો કાજલબેન વિશે કે તેમના ફેમિલી વિશે ના કરો। સાચી વાત ને દોસ્તો, ખોટી કોમેન્ટો કરીને દોસ્તો આપણને શું મળવાનું? ખરેખર કોઈના ઉપર આવી ખોટી કોમેન્ટો ના કરવી જોઈએ દોસ્તો। જેના પરિવાર ઉપર વીતી રહ્યો હોય જે સમય એ એમને જ ખબર પડે। કેમ્પનું આયોજન કર્યું છતાં પણ કેટલાક લોકો તેનો વિરોધ કરી રહ્યા હતા। અરે એ તો સેવાનું કામ કર્યું કહેવાય, એમાં શું ખોટું? લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ।